રાજકોટ જિલ્લાની ધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મ અને પોક્સો કેસમાં એક ઐતિહાસિક કહી શકાય તેવો ચુકાદો આપ્યો છે। વર્ષ 2020માં સગીરા સાથે દુષ્કર્મ બાબતે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને દુષ્કર્મના કેસમાં ચાલેલા પોક્સો કેસની અંદર આરોપીને સેશન કોર્ટ દ્વારા છોડી મૂકવાનો હુકમ ફરમાવવામાં આવ્યો। તો દુષ્કર્મ બાદ બાળકનો જન્મ થયો હતો અને જન્મેલા બાળકના ડીએનએ પણ મેચ થયા હોવા છતાં પણ કોર્ટ દ્વારા છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો। આ બનાવના આરોપીએ ભોગ બનનાર સાથે આગળ જતા લગ્ન કરી લીધા હોવાનું પણ સામે આવ્યું છે। ભોગ બનનાર અને આરોપી બંને સાથે રહેતા હતા, બંનેનો પ્રેમ સંબંધ હતો અને એમાં એક બાળકનો જન્મ થયેલો હતો અને એ બાળકનું ડીએનએ પણ પોઝિટિવ આવેલું હતું, પરંતુ તપાસ કરનાર અધિકારી દ્વારા જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવેલું નહોતું અને એ બાબતની મેં દલીલ કરેલી અને વધારે પ્લસ કે બંને પતિ પત્ની સાથે રહેતા હતા અને એક બાળક હતું અને આ બાળકનું ભવિષ્ય અને એ બાળકનું એનું આખું જીવન બંને પતિ પત્નીનું આખું કુટુંબનો માળો વિખાઈ ન જાય એટલા માટે મેં નામદાર કોર્ટને એ દલીલો